વાટેદાળના ખમણની રેસીપી તો મેં પહેલાં શેર કરી છે. આજે અહીંયા રસાવાળા ખમણની રેસીપી શેર કરીશ. તેના માટે મસાલો બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરીશ. તેના માટે સૌપ્રથમ 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી અડદની દાળ, 1 વાટકી તુવેરની દાળ, 2 ચમચી મગની દાળ, 1 ચમચી મરી, 1 એલચો, 1 ચમચી તજના ટુકડા, અડધી ચમચી લવિંગ બધું ઉમેરી ધીમા તાપે શેકી લઈશું. દાળ બરોબર શેકાઈ જાય ત્યારે તેને એકદમ ઠંડી કરી લઈશું. દાળ ઠંડી થઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં લઈ અને પીસી પાવડર તૈયાર કરી લઈશું. અને આ પાવડરને આપણે સ્ટોર કરી રાખી શકીએ છીએ. હવે આપણે રસો બનાવવાની તૈયારી કરીશું. તેના માટે 1 બાઉલમાં મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બધું ઉમેરી થોડું પાણી ઉમેરી મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. બીજા બાઉલમાં 2 થી 3 ચમચી જેટલી પીસેલી દાળનો પાવડર લઈ તેમાં પાણી ઉમેરી અને પેસ્ટ તૈયાર કરી લઈશું. ગઠ્ઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરી લઈશું. હવે તેમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરી લઈશું. થોડું સાતળી તેમાં મસાલાની પેસ્ટ ઉમેરી મસાલાને થોડીવાર સાતળી લઈશું. તેમાં બનાવેલી દાળની પેસ્ટ પણ ઉમેરી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી સતત હલાવતા રહી ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લઈશું. ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈશું. હવે વાટી દાળના ખમણ લઈ તૈયાર કરેલો રસો ઉમેરી લઈશું. ઉપરથી ડુંગળી, ટામેટાં, લીલા ધાણા અને સેવ ભભરાવી લઈશું. તૈયાર છે રસાવાળા ખમણ. મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો.